सब्सक्राइब करो, लाइक करो। તો આગળ જો એક ગુણ તો બહાર કાઢી છે અને બીજી કાઢે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. અને અમે બાજરો લણવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા ખોળું કર્યું છે, દાંડર બધું વાટીને પાથર્યું છે, આમાંથી લણાઈ ગયો છે. ને પહેલાં ગાળામાં ચાલુ કર્યું છે લણવાનું, અને આ દાંડર બધું આમાં પોળું કરતું જવાનું. તો હવે જો અમે હારી છીએ રેકડીમાં દાંડર, 5 ગુણ મૂકી દે આમ કેળામાંથી લેતો આવું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કે આમ વાટીએ છીએ. હું આ ગુણું ઠલવી નાખું અને પછી આપણે ગાઈ પાસે ત્યાં. ફાઇનલી મિત્રો હું પૂગી ગયો છું ને આવતા 3 ઠેલી ભરી લીધી છે રેકડીમાં. દેખાડું અહીં જોરી અહીં ટકથી મોલન મળો તો આગળી નહીં બાજરો લણે મિત્રો. ફાઇનલી આખી રેકડી ભરી લીધી છે. જોવો તમે કેટલા 6-7 બાસકા છે. તો હજી ત્યાં હતી 2-3 પણ ન સામે આમાં એટલે પછી એટલી નાખી આવું. મિત્રો ખળે પૂગી જાય છે. ફટાફટ આપણે આને ખાલી કરી નાખી. તડકે જવા દેવી થોડીક એટલે સુકાતું થાય ડુંડા ને બધું. ફાઇનલી મિત્રો રેકડી ખાલી કરીને જાઉં છું ને જો ગણું પાછી લઈ લીધી છે. તો બાજરો કેમ લણે નહીં તમે જો દાપડે લણે છે. આવતા જો કેટલી ગુણ ભરાઈ ગઈ 5. કાંઈ વાંધો ના લો દેખો. એવી રીતે લણે છે ને હવે આપણે અહીં બેસવાનું. જે હાથ આવે તો ગુણ લઈ આવવાની અને આનાથી ખાલી ગુણ દઈ દેવાની એમ. ફાઇનલી રોંડો થઈ જશે ને આમ જો બધા લણે છે. અહીંયા લણતા પૂજ્યા છે ને હવે આપણે અંદર લારી લાવ્યા છીએ. સારો પડે નહીં ને એટલે અમે વી આવી છે. આમ લેતા જઈએ કેટલોક ભાંગે જોઈએ. ફાઇનલી મિત્રો 5 ભરી લીધી છે ને હવે એક જો અહીં પડી. હા ભરી લેવી ને આમાં 5 છે. હવે લેતા જઈએ અને આગળ થોડોક બાજરો ભાંગે છે પણ આપણી 4 વ્હીલ ગમે ત્યાં ગરી જાય. અચ્છા life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these હવે તો હું અત્યારે બાજરામાં જે હારતો હતો ને તો થોડોક બાજરો ભાંગે છે. એ કરતા છે ને આનથી હારી આનથી 2 ગાળા છે. આનથી પછી ડાયરેક્ટ આવે કેળો એટલે કેળામાં હારી લેવી પછી નાખી રેકડી. અને આ કેરી છે ને આગળ થોડોક અમે કેરી ઉતારી હતી. એનો મિની વ્લોગ આવ્યો હોય છે, આવ્યો નહીં આવી ગયો હોય લગભગ પહેલાં નાખી દે. તો એ કેરી અટાણ નહીં દેખાડું પાછળ તો આમાં ફૂલ વ્લોગમાં દેખાડે. બાકી મિની વ્લોગમાં દેખાડ્યું છે કેરી ઉતારી હતી. તો ફટાફટ પાછા હારવા મળી અમે બાજરો. તો અહીં લણે 3જો ગાળો આ લણાઈ ગયો, પછી એક આ લણાઈ ગયો ને 3જા ગાળામાં. મિત્રો અમારા ગામમાંથી એક અમારો ભાઈ આવ્યો છે બાજરો લણવા. બહુ મોટો ભાઈ છે. અને જો અહીંયા રહ્યો હું ખાલી અંગૂઠો દેખાડ. સબસ્ક્રાઇબ કરવાનું બોલ જા. सब्सक्राइब करो, लाइक करो और બીજું सब्सक्राइब करो. હા તો ભાઈ હવે આને કહી દીધું છે તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને અમારા ભાઈ બાજરો લણવા નથી આવ્યા, ખાલી હારે આવ્યા છે. ને હું
અહીંયા આવી પૂગી ગયા છે હવે કેટલી તો મિત્રો રેકડી પાછી વાહે લેવી તો હે બીણું વાહ પડી છે બાજરો 5-7 દીમાં વેચાવ થાય અમે ગામમાં જ આવી છે ત્યાં લઈ લઈજો આવી બરોબર ને ભાઈ કેટલે શું ભાવ વેચવાનો છે આને નથી ખબર ને આવો લેવા તઈ કઈ અમાર ભાઈ ને રેકડી આમ લઈ જવાની છે ને વાળે છે ક્યાં મોઢે તો ભાઈ સો કેમ મોઢે તું ક્યાં જવાનું ક્યાં આપણે હા તે આમ જવા દે બે જાય માથે ચડી જાય બે જા ઉલાળું હે તો આગળ જો એક ગુણ તો બહાર કાઢી છે અને બીજી કાઢે છે આ ક્યાં જાય છે મિત્રો બાજરો લણવાનું જે ચાલુ છે ને હું જાઉં છું અને તમને અખ્તર કલમ ઓલી જે હતી પાળાવાળી દેખાડવા એમાં બધી કેરી તોડી લીધી છે તો હાલો તમને હવે દેખાડું હું અખ્તર કલમે પૂગી ગયો છું જોઈ લો તમે હવે આમાં કેરી હતી ક્યાંક ક્યાંક રહેવા દીધી તો બાકી બધું ખાલી કરી નાખ્યું છે અહીંયા જે બધી ભરી હતી ને આમાં એ બધી તોડી લીધી આ રોપડામાં બધી આટો મારી લીધો હશે આ કલમમાં જ તોડી લીધી છે અહીંયા તોડી છે એક અહીંયા જંબોનું ઝાડ છે એમાંથી તોડી લીધી છે અને આ બાજરો ઓલ પણ જો લણાઈ ગયેલો છે અહીંયા કેવું લાગે જો અહીંયા લણાઈ ગયેલો છે અને આ લણવાનું બાકી છે આ ખાડામાં હજી એટલો બાકી છે બધો બાકી જ છે ખાડિયામાં મારે હવે એક રીલ શૂટ કરવાની છે આ દાંડર વાઢી જાય પછી નહીં થાય એટલે પહેલાં રીલ શૂટ કરી નાખું એમાં રીલ શૂટ કરવામાં છે એવું કે પહેલાં જો આ બધો બાજરો ઊભો છે ને એનો સીન લેવાનો અને પછી જે દાંડર વાઢી નાખે ને પછી સીન લેવાનો ઇન્સ્ટાગ્રામમાં એમાં સમય લાગશે આ બધું વઢાય તો આવશે રીલ તો એ તો હજી સમય લાગશે તો હવે હું જાઉં છું મકાન બાજુ ને હવે નાહી ધોઈ નાખી ને પછી લગભગ તો જો ઉપલામાં કેટલા 6 ગળા છે 6 માંથી આજ 3 લણાણા એટલે 3 પાછા કાલ અને પછી 2 દી તો ઉપલામાં થાય ને 2 દી અહીંયા ખાડિયામાં થાય એટલે 4 દી જેવું થાય તો હવે આપણે જઈએ મકાન બાજુ નાહી નાખીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય